આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે. છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને 30 માર ખા સમજે. હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કાંઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કાંઈ એનાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી. પણ ભાઈ સંઘવી, તુંય સાંભળી લેજે, તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને, તું મને કેવી રીતે બીવડાવે છે. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે. જા, હું જોઉં છું. તું એરેસ્ટ ના કરને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે.